અમરેલીના પનોતા પુત્ર શિવરાજભાઈ મહેતા જેઓનો જન્મદિવસ હોય ત્યારે આપણે આ અમરેલી જિલ્લા વિદ્યાસભા સંસ્થામાં આજરોજ મહેમાનશ્રી ઉપસ્થિત હોય તેમની હાજરીમાં જે જીવરાજ મહેતાના સ્ટેચ્યુને સૂતરની આટી હારતોરા કરી અને તેમ કાયમી યાદ રહે અને જે વિદ્યાર્થીઓ માટે અમરેલીમાં જેમણે આ સંસ્થા ઊભી કરી છે અને તેમનું એક સ્વપ્ન હતું કે જ્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા તો અમરેલી માટે જે વિદ્યાર્થીઓને સારું પ્લેટફોર્મ મળે અને દરેક બાળક છે એ સારી રીતે અમરેલીમાં જ અભ્યાસ કરે અને આગળ પોતાની કારકિર્દી ખૂબ સારી રીતે બનાવી અને તેઓ અમરેલીમાં એક એવો માહોલ ક્રિએટ કરે કે બાળકો જે અમરેલીમાં અભ્યાસ કર્યા છે એ દેશ વિદેશ પોતાનું નામ રોશન કરે, સાથે સાથે અમરેલી જિલ્લાનું નામ રોશન કરે એવા આ પ્લેટફોર્મ ઊભું કરનારનું આજે જન્મદિવસ હોય ત્યારે આજે ઉપસ્થિત અતુલભાઈ કાનાણી તેમજ મુકુંદભાઈ મહેતા, દીપકભાઈ, બળવંતસિંહ મેડમ, પૂનમ મેડમ તેમજ આપ જે બાળકો અત્રે ઉપસ્થિત છો, આપ સૌને મારે એક જ વિનંતી કરવી છે કે જીવરાજ મહેતા જ્યારે આ સંસ્થામાં એવા વિચારો સાથે આ સંસ્થાની સ્થાપના કરી તો આપ સૌ પણ જેઓ અત્યારે અભ્યાસ કરો છો અને ભવિષ્યમાં પોતાની સારી કારકિર્દી બનાવશો ત્યારે આપ પણ એવા વિચારો સાથે જેમ અત્યારે આપણા જે પ્રમુખ છે વસંતભાઈ ગજેરા એઓનો પણ વિચાર છે કે અમરેલી જે પોતાનું વતન છે તો વતનમાં આપણે એવું એક પ્લેટફોર્મ ઊભું કરીએ કે આરોગ્ય હોય કે શિક્ષણ હોય તો દરેકને સમાજસેવી કામ મળે, એટલે બધાને સેવાકીય કામ પણ મળવું જોઈએ. એટલે જે વિદ્યાર્થીઓ પોતાનું જીવન સારું એવું કારકિર્દી ઘડે છે તે પોતાનાથી વધારે વિચારે કે આપણે સમાજ માટે શું કરી શકીએ. તો આજે આપણી પ્રેરણા લેવી જોઈએ જીવરાજભાઈ મહેતા તરફથી કે આપણે જેવી રીતે એમણે આ સંસ્થા ઊભી કરી તો ત્યારે એમણે નહોતું વિચાર્યું કે આટલા બાળકો અભ્યાસ કરશે, પણ એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું જેનાથી આપ સૌ લાભ લઈ રહ્યા છો. તો દરેક બાળકો, સમાજના નાગરિકો દરેકને આવા લાભ મળે તેના માટે આપ સૌ વિચારો. અને આજરોજ જીવરાજ મહેતાનો જન્મદિવસ હોય ત્યારે આપણે સૌ એમને પ્રાર્થના કરીએ કે દરેક બાળક જીવરાજ મહેતા જેવી રીતે હોશિયાર હતા અને તેમણે આવું સારા કાર્ય કર્યા એ પ્રેરણા લઈ આપ સૌ પણ એવા કાર્ય કરો તેવા આશય સાથે